અમદાવાદમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રકક્ષાનું આયુષ્યમાન ભાવ નામના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। કાંકરિયા ખાતે 3 દિવસીય એક્સપોનું આવતીકાલથી પ્રારંભ થશે। તો કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવ અને ઋષિકેશ પટેલ સહિત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 1600થી વધુ આયુર્વેદિક નિષ્ણાતો તબીબો હાજરી આપશે। આ એક્સપોમાં 400ની વધુ સ્ટોલ મારફતે દેશી આયુર્વેદ અને ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે। તારીખ 12 જુલાઈથી સ્ટાર્ટ થશે। 12મી જુલાઈએ સ્ટોલ્સ અને એનું વર્કશોપ થશે। આયુર્વેદની જે પાશ્ચાત્ય અને પ્રાચીન જે પદ્ધતિ છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે। 13મી તારીખે પણ ડેમોન્સ્ટ્રેશન હશે, વર્કશોપ પણ હશે। 13મી તારીખે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી NCISMના ઉપક્રમે પ્રેક્ટિસની મર્યાદાઓ, પ્રેક્ટિસ કેવી રીતે કરી શકાય, નીતિ નિયમો, NABHના કાર્યક્રમો, એનું એક વર્કશોપ છે જે દિલ્હીથી આખી કેન્દ્ર સરકારની આખી ટીમ આવશે અને આયુષ તબીબોને અપડેટ કરશે। ज्यादा कंपनियां पार्टिसिपेट कर रही हैं एग्जीबिटर की तरह और 5000 से ज्यादा अपने अलग अलग प्रोडक्ट्स को यहाँ पे शोकेस कर रही हैं। भारत सरकार की तरफ से डायरेक्टर जो कि अलग अलग स्कीम के बारे में कल यहाँ पे वर्कशॉप